i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગુજરાત પત્રકાર મહાસંઘ દાહોદ પત્રકારોના સન્માન, સુરક્ષા, હકોની રક્ષા અને તેમના ઉજ્જવળ ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે દ્રઢ સંકલ્પ સાથે ગુજરાત પત્રકાર મહાસંઘનું વિધિવત ગઠન કરવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ દાહોદ સર્કિટ હાઉસ ખાતે મહાસંઘની પ્રથમ ઐતિહાસિક બેઠક ગૌરવપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક યોજાઈ હતી। આ મહત્વપૂર્ણ બેઠકમાં દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયા સાથે સંકળાયેલા પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું કે પત્રકારોના હકો, સુરક્ષા અને સન્માનના પ્રશ્નો પર હવે સંઘબદ્ધ અને અસરકારક રીતે કાર્ય કરવામાં આવશે। પત્રકાર સુરક્ષા અને સન્માન રાજ્યમાં પત્રકાર સુરક્ષા કાયદો લાગુ કરવા માટે સંઘબદ્ધ પ્રયત્નો અને સરકાર સ્તરે મજબૂત રજૂઆત કરવામાં આવી। પત્રકારો પર હુમલો, ધમકી અથવા ખોટા કેસોની પરિસ્થિતિમાં મહાસંઘ દ્વારા કાનૂની મદદ અને સંપૂર્ણ સહકાર આપવામાં આવશે। ગુજરાત રાજ્યના દરેક જિલ્લા અને તાલુકા સ્તરે મહાસંઘની એકમો રચી સંગઠનને ગ્રામ્ય સ્તર સુધી મજબૂત બનાવવામાં આવશે। પત્રકારો વચ્ચે એકતા, ભાઈચારો અને પારદર્શક સંગઠન વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવશે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। આજે 21 ફેબ્રુઆરી 2026 દાહોદના સર્કિટ હાઉસ ખાતે એક મીટિંગ પત્રકારોની રાખવામાં આવી। આમાં દાહોદ જિલ્લાના ઘણા એવા પત્રકારો, વરિષ્ઠ પત્રકારો અને યુવા પત્રકારો પણ આવ્યા। આજે અમે સૌએ અહીંયા ગુજરાત પત્રકાર મહાસંઘની સ્થાપના કરી છે। આ ગુજરાત પત્રકાર મહાસંઘ એના ઉદ્દેશ્યો, એના મુદ્દાઓ જે છે એ મુદ્દાઓને લઈ અને પત્રકારોની તમામ પ્રકારની માંગણીઓ છે, તમામ પ્રકારના પત્રકારોની સુરક્ષાના મુદ્દાઓ છે, એ તમામ મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી। સૌ જોડે સારી એવી ચર્ચાઓ થઈ છે અને અંતે ગુજરાત પત્રકાર મહાસંઘનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ ગુજરાત પત્રકાર મહાસંઘ સમગ્ર ગુજરાતમાં કાર્યરત રહેશે અને ગુજરાતના તમામ પત્રકારોની સાથે ઊભું રહેશે। ગમે તેવી સિચ્યુએશન હોય, ગમે તેવો સમય હોય કે કોઈ પણ પાર્ટીની સરકાર હોય કે કોઈની પણ સત્તા હોય, પણ પત્રકારોનું માન સન્માન જળવાઈ રહે એ માટે આ ગુજરાત પત્રકાર મહાસંઘ ખાસ કરીને કામ કરશે।